તમારે પણ શું મારી જેમ ભાત થોડો વધી જાય છે? તો આજે આપણે વધેલા ભાત એટલે કે લેફ્ટ ઓવર રાઈસમાંથી બનાવીશું કટલેસ, જે એકદમ ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં અહીંયા જો મારી પાસે 1 થી 1.5 કપ જેટલો ભાત વધ્યો હતો, તો એને આપણે મિક્સી જારની અંદર સૌથી પહેલાં તો ટ્રાન્સફર કરી લેવાનો છે. ત્યારબાદ એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ભાત છે ગ્રાઇન્ડ થઈ ગયો છે, એને આપણે ટ્રાન્સફર કરી લઈશું એક બાઉલમાં. હવે એક ચોપરની અંદર ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ફણસી એડ કરી એને આપણે એકદમ ફાઇન એવા ચોપ કરી લેવાના છે. એકદમ ઝીણા ઝીણા શાકભાજી છે એને આપણે ચોપ કરી લઈશું. તો શાકભાજીને પણ આપણે એડ કરી દઈશું ભાતની અંદર. હવે આપણે એમાં એડ કરી લઈશું, મેં અહીંયા 1 નંગ બાફેલું બટેકું એડ કર્યું છે, આદુ મરચાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું, ઉપરથી ઝીણી સમારેલી ધાણા ભાજી એડ કરી એ બધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું મિક્સર છે રેડી થઈ ગયું છે. હથેળીમાં થોડું તેલ લગાવી દઈશું અને હવે એમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી દેવાના છે. હવે આ બોલ્સને આપણે બ્રેડ ક્રમ્સની અંદર એડ કરી અને જેવો જોઈએ ને એવો આપણે શેપ આપી દેવાનો છે. તો અહીંયા આપણી જે લેફ્ટ ઓવર રાઈસ એટલે કે વધેલા ભાતની ટિક્કી છે રેડી થઈ ગઈ છે અને આપણે હવે એને સેલો ફ્રાય કરી લેવાની છે. તો એક પેનની અંદર તેલ એડ કરી લઈશું અને તેલ ગરમ થાય ત્યારબાદ એક એક કરી આપણે ટિક્કી એડ કરી લેવાની છે. એને થોડી વાર માટે અડવાનું નથી. 2 થી 3 મિનિટ બાદ આપણે એની પલટી મારી લેવાની છે કે આ રીતે ફેરવી દેવાની છે અને બીજી બાજુ પણ એને 2 થી 3 મિનિટ માટે એને શેકાવા દઈશું. તો ઉપરથી એકદમ આ રીતના ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો રેડી છે આપણી લેફ્ટ ઓવર રાઈસ કટલેટ એટલે કે વધેલા ભાતની કટલેસ. એને મેં અહીંયા સોસ સાથે સર્વ કરી છે. તો હવે તમારે ભાત વધે ને તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી તમને આ રેસીપી.